ફરસાણની દુકાન પર મળે તેવી જ ટેસ્ટી અને ચટપટી લીલા વટાણાની પેટીસ આજે આપણે બનાવીશું। આ પેટીસને બનાવવાની રીત ખૂબ જ સરળ છે। પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ જ તૈયાર થશે। તો ચાલો આ લીલા વટાણાની પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ। પેટીસ બનાવવા સૌથી પહેલાં આપણે બટેકા બાફવાના છે। તો તેના માટે આપણે એક પ્રેશર કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું। અહીં આપણે બટેકાને ખાસ રીતથી બાફવાના છીએ। તો આ રીતે એક કાંઠો મૂકી તેના પર આ રીતની પ્લેટ મૂકવાની છે। અહીં આપણે આ બટેકાને વરાળથી બાફવાના છીએ। વજનમાં 500 ગ્રામ બટેકા છે અને જો કોઈ બટેકા મોટા હોય તો આ રીતે નાના ટુકડામાં કાપી લેવાનું। અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરવાની છે। 3 વિસલ થઈ જાય ત્યારબાદ કુકરમાં થોડી હવા ભરાવા દેવાની અને પછી ગેસ બંધ કરી દેવાનો અને કુકરને બિલકુલ ઠંડુ થવા દેશું। આ રીતે બટેકા બાફશો તો પેટીસનું જે ઉપરનું પડ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે। તો અહીં આપણું આ કુકર સરસ ઠંડુ થઈ ગયું છે તો ખોલી લઈએ અને બટેકા પણ ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે। તો બટેકાને આપણે બહાર કાઢી લેવાના છે। અહીં આપણે બટેકાને એકદમ જ ઠંડા થવા દેવાના છે, માટે સૌથી પહેલાં બટેકાને બાફી લેવાના અને તેને ઠંડા થવા સાઈડ પર રાખીશું। કુકરમાં જે પાણી હતું તે ગરમ જ છે, તો આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ તેમાં આપણે લીલા વટાણા ઉમેરીશું। વજનમાં અહીં મેં 250 ગ્રામ લીલા વટાણા લીધા છે। દાણાનો વજન 250 ગ્રામ છે। તો વટાણાને આપણે એકદમ ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે આમ જ રાખીશું, જેથી વટાણા સરસ રીતે બફાઈ જશે। તો અહીં 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને આપણે વટાણાને બહાર કાઢી લેવાના છે ને આ રીતના ઠંડા પાણીમાં આપણે વટાણાને ઉમેરવાના છે। ગરમ પાણીમાંથી તરત જ બહાર કાઢી આ રીતે એકદમ ઠંડા પાણીમાં ઉમેરવાના, જેથી વટાણાનો લીલો કલર જળવાઈ રહે। તો તમે જોઈ શકો છો વટાણા કેટલા સરસ લીલા કલરના રહ્યા છે અને બિલકુલ પણ કાળા નહીં પડે। હવે પાણીમાંથી આપણે બહાર કાઢી લેવાના છે વટાણાને અને મિક્સર બાઉલમાં લઈ લેશું। અહીં આપણે વટાણાને અધકચરા પીસવાના છે, તો આ રીતે આપણે મિક્સર બાઉલમાં લઈ લેવાના છે। તો આ રીતના આપણે અધકચરા પીસી લીધા છે વટાણાને। તમે જોઈ શકો છો કોઈ વટાણા આખા રહેશે તો પણ ચાલશે। પીસતી વખતે પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું। તો આપણે આ રીતની નોનસ્ટિક કઢાઈ લેવાની છે અને તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરું સરસ તતડી જાય પછી તેમાં 5 થી 6 લીમડાના પાન ઉમેરીશું। ગેસ હવે એકદમ ધીમો કરી દેવાનો છે। ત્યારબાદ તેમાં આપણે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે। જો ગેસ ફાસ્ટ હશે તો તલ તરત જ ફૂટવા લાગશે અને ચારે બાજુ ઉડવા લાગશે। હવે આપણે જે વટાણા પીસીને રાખ્યા છે તે ઉમેરીશું। તમે જોઈ શકો છો ને કે વટાણા કેટલા સરસ લીલા કલરના રહ્યા છે। તો હવે તેલ સાથે સરસ આપણે મિક્સ કરીશું। ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને એકદમ ધીમી આંચ પર આપણે આ વટાણાને શેકવાના છે। તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને 1 મિનિટ જેવું શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। આ મસાલો થોડો ચટપટો હોય છે, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ તીખાશ કરવા માટે અહીં આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। તો 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લેશું। અહીં જે નાની લીલી મરચી આવે તેનો ઉપયોગ કર્યો છે મેં। ત્યારબાદ 1 મોટી ચમચી આપણે આદુની પેસ્ટ ઉમેરવાની છે। હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરવાના છે અને લગભગ 2 મિનિટ માટે આ મસાલા સાથે આપણે આ વટાણાને શેકીશું, જેથી દરેક મસાલા સરસ મિક્સ થઈ જાય। અહીં આપણે ખાંડ ઉમેરી છે તો તેનું પાણી છૂટું થશે ને તમે જોઈ શકો છો આ મસાલામાં ચમક આવી ગઈ છે। ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ મસાલાને શેકવાનો છે, માટે લગભગ 2 મિનિટ જેટલો સમય લાગશે ને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે અને શેકી લેશું। અહીં આપણે નોનસ્ટિકની કઢાઈ લેવાની છે, નહીંતર આ જે મસાલો છે તે બીજા વાસણમાં શેકશો તો ચીપકી જશે। ત્યારબાદ તેમાં આપણે લીલા નાળિયેરનું ખમણ ઉમેરવાનું છે। જો તમારી પાસે લીલું નાળિયેર ના હોય તો તમે સૂકા કોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો। 2 મોટી ચમચી જેટલો ઉમેરીશું અને 1 મોટી ચમચી ગાંઠિયાનો પાવડર ઉમેરવાનો છે।
જો ગાંઠિયા ના હોય તો ઘરમાં ઝીણી સેવ હોય તો ઝીણી સેવને પણ આ રીતે પાવડર કરીને ઉમેરી શકો છો. હવે બધું જ સરસ મિક્સ કરીશું અને લગભગ 1 મિનિટ માટે આપણે આ મસાલાને ગેસ પર જ રાખવાનો છે. સાથે જ આપણે કાજુના ટુકડા ઉમેરી દઈએ, 2 ચમચી જેટલા છે. બધું જ સરસ મિક્સ કરવાનું છે અને 1 થી 2 મિનિટ માટે આપણે શેકીશું. ગેસની આંચ ધીમી જ રાખવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે મસાલો કેટલો સરસ રીતે ભેગો થવા લાગ્યો છે. આ સ્ટેજ પર ચાખી લેવાનું, જો કંઈ ઘટતું હોય તો ઉમેરી શકાય. તો અહીં આપણો આ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે. તો મેં અહીં ગેસ બંધ કરી દીધો છે, તમે જોઈ શકો છો. મસાલાને આપણે થોડો ઠંડો થવા દઈશું. 1 થી 2 મિનિટ માટે થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા ઉમેરવાના છે. 5 કપ જેટલા લીલા ધાણા છે અને સાથે જ આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું. તો 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. આ મસાલો ખાટો મીઠો ચટપટો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો બધું જ આપણે સરસ રીતે હવે મિક્સ કરી લેવાનું છે. મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી તેના આપણે નાના નાના બોલ્સ વાળીને તૈયાર કરીશું. તો અહીં આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. તો આપણે માપસરના નાની સાઇઝના બોલ્સ વાળવાના છે. અહીં આપણે થોડે નાની સાઇઝના વાળીશું કેમ કે તેની ઉપર બટેકાનું પણ એક પડ આવશે. તો આ જ રીતે આપણે બધા જ બોલ્સ વાળીને તૈયાર કરવાના છે. અહીં મેં જે માપ બતાવ્યું છે તેટલા માપમાં 30 નંગ જેટલી પેટીસ તૈયાર થાય છે. તો આપણે આ બોલ્સ સાઈડ પર રાખીશું અને બટેકા ઠંડા થઈ ગયા છે તો તેની છાલ આપણે દૂર કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે બટેકા કેટલા સરસ બફાયા છે અને બટેકામાં બિલકુલ પણ પાણી નથી રહ્યું. આ રીતે બટેકા બાફશો તો પેટીસનું ઉપરનું પડ ખૂબ જ સરસ તૈયાર થશે. તો હવે મેશરની મદદથી આ રીતે બટેકાને આપણે મેશ કરી લેવાના છે. બટેકાનો કોઈ પણ ટુકડો આખો ના રહેવો જોઈએ એ રીતે આપણે મેશ કરીશું. તો આ રીતે આપણે બધા જ બટેકાને મેશ કરી લીધા છે. હવે હાથેથી એક વખત મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ જે મસાલો છે તે હાથમાં બિલકુલ પણ નથી ચોંટતો. હમણાં હું તમને બતાવી દઉં. બટેકા ખૂબ જ સારા એવા બફાઈ ગયા છે અને પાણી બિલકુલ પણ નથી રહ્યું. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ભેગો થાય છે અને હાથમાં બિલકુલ પણ નથી ચોંટતો. તો એકદમ પરફેક્ટ આપણા બટેકા બફાયા છે. હવે આપણે તેમાં કોર્નફ્લોર ઉમેરવાનો છે. તો 2 મોટી ચમચી જેટલો આપણે કોર્નફ્લોર ઉમેરીશું. ત્યારબાદ 1 મોટી ચમચી આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. સાથે જ આપણે 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું અને 1 નાની ચમચી મીઠું ઉમેરવાનું છે. હવે આ બધી જ સામગ્રીને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરીશું. જો બટેકામાં પાણીનો ભાગ હોય અને મસાલો થોડો વધારે ચીપચીપો થઈ ગયો હોય તો તમે કોર્નફ્લોર અને ચણાનો લોટ 1 ચમચી વધારે ઉમેરી શકો છો. તો હાથેથી આપણે સરસ મિક્સ કરી લેવાનું. જરૂર લાગે તો જ કોર્નફ્લોર અને ચણાનો લોટ ઉમેરવો. આપણા જે બટેકા છે તે ખૂબ જ સરસ બફાઈ ગયા છે અને પાણી બિલકુલ પણ નથી રહ્યું. તો આ રીતના બફાઈ ગયેલા હશે તો વધારે લોટ ઉમેરવાની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે ભેગો થઈ ગયો છે આ બટેકાનો મસાલો. હવે તેમાં આપણે 1 નાની ચમચી જેટલું તેલ હાથમાં આ રીતે લઈ મસાલા પર લગાવી દેવાનું છે. તો આપણે બટેકાનું મસાલો તૈયાર છે. આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું તે સાઈડ પર લઈ લઈએ. તો બટેકામાંથી આ રીતનો નાની સાઈઝનો લુઓ લેવાનો છે. અહીં હું તમને બતાવી દઉં. પૂરણ છે તેનાથી થોડી સાઈઝ આપણે મોટી રાખી છે. આ રીતે આંગળીની મદદથી આપણે ફેલાવવાનું છે અને કિનારી થોડી પતલી રાખીશું અને વાટકાનો શેપ આપીશું. તો આ રીતે વાટકાનો શેપ આપી આપણે વચ્ચે પૂરણ મૂકીશું અને બસ આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે આપણે ઉપરના ભાગમાં સીલ કરી દેવાનું છે. બિલકુલ હળવા હાથે કરવાનું, ખૂબ જ આસાનીથી ભેગું થઈ જશે ઉપર અને એકદમ હળવા હાથે ઉપરના ભાગ પર સીલ કરી દેવાનું. અને બસ હથેળીની મદદથી એકદમ હળવા હાથે આપણે ગોળ લુઓ તૈયાર કરીશું. તો એકદમ પરફેક્ટ આપણી આ પેટીસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ આસાન રીત છે
અને ખૂબ જ આસાનીથી તમે આ રીતે પેટીસ વાળી શકો છો. પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. અને તરત જ આપણે આ રીતે કોર્નફ્લોરમાં રોલ કરી દેવાની. અને ઉપરનો જે વધારાનો કોર્નફ્લોર હોય તે આપણે આ રીતે હથેળીથી દૂર કરી દઈશું. તો એકદમ પરફેક્ટ આપણી આ પેટીસ તૈયાર થઈ ગઈ છે, જે તળતી વખતે બિલકુલ પણ છૂટી નહીં પડે તેલમાં. તો આ જ રીતે આપણે બધી જ પેટીસ વાળીને તૈયાર કરી લેવાની છે. સાઈડ પર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું અને બાકીની પેટીસ પણ વાળી લેશું. તેલ આપણે અહીં ફૂલ ગરમ કરવાનું છે. જો થોડું પણ તેલ ઓછું ગરમ હશે તો પેટીસ તળતી વખતે છૂટી પડી જશે. તો એકદમ ફૂલ ગરમ તેલમાં આપણે પેટીસને તળવાની છે. અને આ રીતે સૌથી પહેલાં આપણે એક પેટીસ તળીને ચેક કરવાનું. જો તેલ ઓછું ગરમ હશે તો પેટીસ તેલમાં છૂટી થઈ જશે. તો અહીં આપણું આ તેલ એકદમ પરફેક્ટ ગરમ છે. તમે જોઈ શકો છો એકદમ જ વધારે બબલ્સ થાય છે. આટલું ફૂલ તેલ ગરમ હોવું જોઈએ અને સતત આ રીતે ચમચાથી આપણે ચલાવતા રહેવાનું છે. તો અહીં આપણે આ પેટીસ તળાઈ ગઈ છે ને તમે જોઈ શકો છો તેલમાં છૂટી પણ નથી પડી. તો એકદમ પરફેક્ટ તેલ ગરમ છે. તો આ જ રીતે આપણે બાકીની પેટીસ તળી લેવાની છે. ગેસની આંચ ફાસ્ટ રાખવાની છે. અને પેટીસ તેલમાં સરસ ફરવા લાગે પછી ગેસની આંચ ધીમી કરી શકો છો. તો આ રીતે આપણે ચમચાથી પહેલાં તેલને ફેરવવાનું છે અને જેવી રીતે પેટીસ ફરવા લાગે એટલે આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે. અને પેટીસનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળીશું, કેમ કે આપણે આ પેટીસને 2 વખત તળવાના છીએ. તો થોડો કલર બદલાઈ જાય એટલે બહાર કાઢી લેવાની. તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસ ફાસ્ટ જ રાખવાનો અને તેલ ફૂલ ગરમ હોવું જોઈએ. તો ફરીથી તેલ ગરમ થવા દેવાનું અને એક વખત જે પેટીસ તળાઈ ગઈ છે તેને આ રીતે ફરીથી બીજી વખત તળવા માટે લઈ લેશું. વચ્ચે વચ્ચે ક્યારેક તમે ગેસની આંચ ધીમી કરી શકો છો. અને સતત આ રીતે ચલાવતા રહેવાનું જેથી પેટીસનો કલર એક સરખો ગોલ્ડન કલર થઈ જાય. તો તમે જોઈ શકો છો પેટીસનો કલર બદલાવા લાગ્યો છે. આ રીતની ગોલ્ડન કલરની આપણે પેટીસ તળવાની છે. અને તળવામાં બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં થાય અને બિલકુલ પણ છૂટી નહીં પડે. તેલ ફાસ્ટ ગરમ હશે તો ખૂબ જ સારી રીતે આ પેટીસ તળાઈ જશે. તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી ગયો છે. આ જ રીતે આપણે બધી જ પેટીસ તળીને તૈયાર કરવાની છે. તો અહીં આપણી ચટપટી સ્વાદિષ્ટ લીલા વટાણાની પેટીસ તૈયાર છે, જેને મેં લીલી ચટણી સાથે સર્વ કરી છે. આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.